તારીખ 18/12/2000 અમરેલીમાં દીકરાનું ઘર એ વૃદ્ધાશ્રમ સંસ્થામાં નવા બંધાયેલા હોલના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. બધા જ સભ્યજનો, પ્રસિદ્ધ સાક્ષાત ભાઈ શ્રી વસંતભાઈ પરીખ, સજ્જનો અને બહેનો, જીવન 5 વ્યવસ્થાઓથી ચાલે છે. જો 5 વ્યવસ્થાઓ બરાબર હોય તો કોઈ માણસ દુઃખી ના થાય, અને જો 5 વ્યવસ્થાઓ અવ્યવસ્થિત હોય તો કરોડ પ્રયત્ન કરીને તમે કોઈને સુખી ન બનાવી શકો. એક મુદ્દો યાદ રાખજો, સુખનું મૂળ વ્યવસ્થા છે. તમે લાખ પ્રયત્ન કરો, તમે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો કે સમાધિ પ્રાપ્ત કરો કે બીજું કંઈ પ્રાપ્ત કરો કે ગમે એટલા કર્મકાંડ કરો, પણ જો વ્યવસ્થા નહીં હોય તો તમે દુઃખી થવાના. સુખનું મૂળ જ વ્યવસ્થા છે. આ આખી સભા જો વ્યવસ્થિત હોય તો તમને સભાનું સુખ મળી શકે, પણ જો સભા અવ્યવસ્થિત થઈ જાય તો સભાનું સુખ ના મળી શકે. તમારું ઘર, તમારું શરીર, તમારી દુકાન, તમારી ફેક્ટરી, તમારી પેઢી, તમારું ટ્રસ્ટ, આ બધું એક વ્યવસ્થાને આધીન ચાલે છે. એટલે 5 વ્યવસ્થાઓ યાદ રાખજો. જે સૌથી પહેલી અને સૌથી જે મહત્વની વ્યવસ્થા છે એ કુદરતી વ્યવસ્થા છે. કુદરતે એક વ્યવસ્થા કરેલી છે. પછી જે બીજા નંબરની વ્યવસ્થા આવે છે એ ધાર્મિક વ્યવસ્થા છે. ધર્મ એક વ્યવસ્થા કરતો હોય છે. એના પછી જે ત્રીજી વ્યવસ્થા આવે છે એ સમાજ વ્યવસ્થા આવે છે. સમાજ એક વ્યવસ્થા કરતો હોય છે. એના પછી જે ચોથી વ્યવસ્થા આવે છે રાજ વ્યવસ્થા છે. રાજ એક વ્યવસ્થા કરતું હોય છે. અને 5મી અને છેલ્લી અને ફરી પાછી મહત્વની જે વ્યવસ્થા છે એ સ્વ વ્યવસ્થા છે. પોતાના દ્વારા પોતાના માટે કરેલી વ્યવસ્થા. આ 5 વ્યવસ્થાઓથી જીવન સુખી થતું હોય છે. તમે કુદરતી વ્યવસ્થાની વાત તમને કરું, આવે નહીં ભાઈ, આવે કોઈને નહીં આવે, આવે. તમે ચારે તરફ જુઓ, કુદરતે કંઈક વ્યવસ્થા કરી છે અને ગજબની કરી છે. જો મારી વાત ઉપર તમને વિશ્વાસ હોય તો ઈશ્વરને ખોળવા કદી ન નીકળશો. હિમાલય ન જશો. હા, હિમાલય જોવા હિમાલય જજો. હિમાલય જોવા જેવો છે. તમે જૈન હો કે હિન્દુ હો કે મુસ્લિમ હો, 3 વસ્તુઓ જિંદગીમાં જરૂર જોજો. એક, હિમાલય જોજો. તમે શિખરો જોઈને તમને એમ થશે કે હા, આ શું રચના છે. પછી સમુદ્ર જરૂર જોજો. સૌરાષ્ટ્ર તો સમુદ્રના કિનારે છે એટલે સૌરાષ્ટ્ર માટે ને શાયર કહે છે. પણ અકબરે સમુદ્ર નહીં જોયેલો. એ દિલ્હી રહેતો હતો અને એને સમુદ્ર નહીં જોયેલો. જિંદગીમાં એકવાર દરિયો જોજો. અફાટ પાણી, 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 પાણી. કોણે આ પાણી ભર્યું છે? કઈ ટાંકીમાંથી લાવ્યા? ક્યારે ભર્યું? અને કરોડો વર્ષ પછી એ ખૂટતું કેમ નથી? કરોડો વર્ષથી એ ભર્યું છે.
અને જિંદગીમાં એકવાર રણ જોજો. રણ એટલે આપણા ત્યાં તીર્થો જે ગોઠવ્યા છે ને આ રીતે ગોઠવ્યા છે. તમે બદ્રી કેદાર જાઓ તો તમને હિમાલય જોવાનો મળે. તમે દ્વારકા કે જગન્નાથપુરી જાઓ તો તમને સમુદ્ર જોવાનો મળે. અને રણમાં પણ હિંગળાજ માતા બલુચિસ્તાનમાં રણમાં ચાલ્યા ગયા. ત્યારે પાકિસ્તાન નતું થયું ત્યારે લોકો હિંગળાજ માતા જતા. જૈનો ભલે જૈન ધર્મ પાડે પણ કુળદેવીઓ તો ઘણી મળતી આવે છે. આજે પણ કચ્છના રણમાં કે બીજા રણમાં તમે જાઓ તમને એમ લાગે કે આ શું છે, દિશા જ ના ખબર પડે. ચારે તરફ બધું એક સરખું લાગે. અને એની સાથે એક બીજી વાત પણ તમને કહું છું. ઘણા માણસોના જીવન રણ જેવા હોય છે. જેમ રણમાં કંઈ ના હોય એમ એના જીવનમાં પણ કશું જ ના હોય. કંઈ જ ના હોય. કોઈ સગું નહીં, કોઈ વાલું નહીં, કોઈ મિત્ર નહીં. એકલું માણસ, એકાકી માણસ ભરેલી મુંબઈમાં, ભરચક કલકત્તામાં જીવન જીવે છે પણ રણમાં જીવન જીવે છે. કુટુંબ એક બગીચો છે. 5 ભાઈઓ, 5 ભાઈઓની પત્નીઓ, એમના બાળકો, આ એક બગીચો છે. જેને આવો બગીચો નથી એને પૂછી જુઓ, એનો ચહેરો જ્યારે જુઓ ત્યારે ઉતરેલો ઉતરેલો. રોટલા ખાવાથી ચહેરો તાજો નથી થતો, ભલે લાડવા ખવડાવવાનું. માણસના ચહેરા ઉપર જે તેજ આવે છે, જે નૂર આવે છે, ઊંઘથી આવે છે. મારા છે, મારા છે, મારા છે. ઘણાના જીવન તમે જોજો રણ જેવા. એવા રણ જેવા જીવન માટે એક નાના સરખા ઉપાય તરીકે આ વૃદ્ધાશ્રમ છે. એકલો વૃદ્ધ, એકલી વૃદ્ધા, એકલી ડોશી, ઉપર આકાશ ને નીચે ધરતી, કોઈ નથી. અમુભાઈએ કહ્યું નાના નાના એવું નહીં છે. તમારો એક દીકરો કલકત્તામાં બેઠો બેઠો અહીંયા અમરેલીમાં તમારી ચિંતા કરે છે. સગા દીકરા જયારે દીકરા ના થતા હોય, સગી માં જયારે માં થવા તૈયાર ના હોય, ત્યારે એક માણસ કહે છે હું ઘણાનો દીકરો થઈશ. અને એક શુભેચ્છામાંથી આ સંસ્થાનો જન્મ થયો, દીકરાનું ઘર. અમારે અમદાવાદમાં એક માનું ઘર છે, એક બહેનો માટે છે, વૃદ્ધ ડોશીઓ માટે નહીં. બાર બ્રહ્મભટ્ટે બનાવેલું છે. મારી પાસે આવ્યા, મને કે મહારાજ યજ્ઞ કરું છું અને તમે યજ્ઞમાં આવો. મેં કહું હું નહીં આવું. મને કે કેમ? મેં કહું હું માનતો નથી, હું નવા યજ્ઞમાં માનું છું. કે કેમ નથી માનતા? મેં કહું તું કેમ? મને જવાબ આપ. એ 3 દિવસમાં જે કઈ કર્મકાંડ થશે એમાંથી શું મળવાનું, સમાજને શું મળવાનું? ધર્મગુરુ છે ને એ ગાડીના પાછળ જોડાયેલો ઘોડો ના હોય, જે આગળ જોડાયેલો. જો એ પાછળ જોડાયેલો હશે ને તો ગાડી જ્યાં લઈ જશે ત્યાં એ ઘોડો જશે. શેઠને ગમે આપણે કરવું, લોકોને ગમે આપણે કરવું, ના ગમે એ બોલવું નહીં, ના ગમે એ કરવું. તો ધર્મની દુર્દશા થઈ જશે. હા, તું એક રોજી યજ્ઞ કર તો હું આવું. આ દેશ બેકાર, નવજુવાનો બેકાર કરે છે. એમને રોજી આ 5, 25, 50, 100, 200 માણસો. મારી દીકરીઓ, મારી બહેનો, ઘરમાં લડાઈ થાય, ઝઘડો થાય, કંકાસ થાય, આવેશમાં ને આવેશમાં ઘર છોડીને નીકળી પડે. નીકળી તો પડે પણ હવે એને જવું ક્યાં? પગ મૂકવાની ક્યાં જગ્યા છે? આપણે હજારો મંદિરો કર્યા છે, હજારો બધી કેટલી સંસ્થાઓ કરી છે.
પણ એ કુવે પડવા નીકળેલી કોઈ સ્ત્રી છે એને પગ મૂકવાની જગ્યા કરી છે. એને આપણે પગ મૂકવાની જગ્યા નથી. એને તો કુવે જ પડવાનું. રોજની 3 સ્ત્રીઓ બળી મરે છે ગુજરાતમાં, એકલા ગુજરાતમાં સરેરાશ. અમેરિકામાં એકેય નથી મળતી. ભલે આપણે કહીએ કે એમને સંસ્કૃતિ નથી, પણ ત્યાં એકેય નથી મળતી. કારણ કે એને પગ મૂકવાની જગ્યા છે. એ હોટલમાં જઈને રહી શકે છે, જોબ કરી શકે છે, ધંધો કરી શકે છે, 2 પૈસા કમાઈ શકે છે, પોતાના પગ ઉપર ઊભી રહી શકે. મને કે તમે મને બહુ સરસ વાત કરી, પણ હવે આ તો બધું છપાઈ ગયું, બધું નક્કી થઈ ગયું છે. હું નહીં આવું ના કહે. કોઈને અશ્રદ્ધા થતી હોય તો થાય, કોઈને તિરસ્કાર થતો હોય તો થાય, કોઈને ઘૃણા થતી હોય તો થાય, પણ જે તમારો સિદ્ધાંત હોય, જે તમારો આદર્શ હોય, એ આદર્શમાં તમે મક્કમ રહો તો તમે સાચા. અને જો તમે લોકોના રવાડે ચડો, અરે લોકો શું કહેશે, તો લોકો તમને વિદૂષક બનાવી દે. લોકો બધા ભેગા થઈને તમને વિદૂષક બનાવીને નચાવા લાગે. તમિલનાડુમાં એક બહુ મોટા સંત થયા, એમનું નામ તિરુવલ્લુવર. તમે નામ સાંભળ્યું હશે, તિરુવલ્લુવર. ગજબના થયા. મસ્તીમાં, કુદરતની મસ્તીમાં એ મસ્ત છે ને, એક ખેતરમાં સૂતા છે, માટીમાં સૂતા છે. 3, 4, 5 પાણીયારીઓ પાણી ભરવા માટે બાજુમાંથી રસ્તો જાય. 4, 5 બહેનો છે, બોલતી બોલતી એક બીજું બધું પણ યાદ રાખજો. પહેલા બહેનોને આખો દિવસ ઘરમાં પૂરી રાખતા, બહાર ના નીકળાય, બોલાય નહીં, ઊંચા અવાજે બોલાય નહીં. અંદર બધું ભરેલું હોય ને, માંડ બેનપણી મળે તો ધાડ 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 બધું નીકળવા પડે. 24 કલાકનું અઠવાડિયાનું બધું રોકી રાખ્યું હોય. ઉપર 2 મણનું બેડું હોય તો ભલે બહાર લાગે, પણ બધું. એમાં એક બેન બહુ બોલો, બોલ 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 કરે. એની નજર પડી પેલા સંત ઉપર, અને સંત હુતેલા તો ખરા, પણ ઓશિકા તરીકે માટીનો એક ઢેફું રાખે, માથું ઊંચું રાખવામાં. એટલે પેલી બેન છે ને કહે છે, જોયું જોયું. હમણે ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યો, બધું છોડ્યું, પણ ઓશિકો ના મળ્યું તો છેવટે માટીનું ઢેફું રાખ્યું. માટીના ઢેફા વિના ચાલ્યું તો નહીં ને. એ પેલો સાંભળે છે સૂતો, અને એને લાગ્યું કે વાત તો ખરી કે છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, એ વાતમાં ખોટું લગાડે એને સંત ના કહેવાય. વાતમાં ખોટું લગાડે એવું બોલેલું હોય તો પણ જે એનો સવળો અર્થ કરે એને સંત કહેવાય. એ વાત તો ખરી કે છે. જો મેં કઈ ગાદલું નથી પાથર્યું અને હું ધૂળ ઉપર સૂતો છું, પછી મારે ઓશિકો રાખવાની શી જરૂર છે, ઢેફાની શી જરૂર છે, કાઢી નાખી. એ તો બેનો કઈ કુએ પાણી ભરીને પછી વળતા આવી. એની એ બેનની નજર પડી, ઢેફું કાઢી નાખી. જો એમ કે ઘર છોડ્યું, બહાર છોડ્યું, પરિવાર છોડ્યો, બધું જ છોડ્યું. આટલી એમથી વાત કરી, કેવું ખોટું લાગ્યું, ઢેફું કાઢી નાખ્યું. હવે પેલો વિચાર કરે છે કે આ નથી મને ઢેફું રાખવા દેતા, કે નથી કાઢવા દેતા. આજ સુધી દુનિયાને કોઈ રાજી કરી શક્યું નથી. રામે નહીં ને કૃષ્ણે નહીં ને બુદ્ધે નહીં ને મહાવીરે નહીં. દ્વારકાની જનતાને કૃષ્ણ રાજી નતા કરી શક્યા, કોઈ રાજી નથી કરી શક્યું. એટલે તમે તમારી રીતે મક્કમ હઠીલા ના બનો, જિદ્દી ના બનો, પણ જે પોઈન્ટ છે એમાં તો તમારે મક્કમ રહેવું છે. હું ગયો તો મને ફાયદો 2-5, પછી 50 રૂપિયા આપો, ગુરુ તરીકે બેસાડો, જય જયકાર ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો,
કેટલા વર્ષોથી તમે આ બોલો છો પણ એનો અર્થ જ સમજતા નથી. અધર્મ કા નાશ હો બોલો છો અને ધર્મનો નાશ કરી રહ્યા છો, અને ધર્મ કી જય હો બોલો છો ને અધર્મ કી જય કરી રહ્યા છો. 2-3 વર્ષ થયા ને માણસ ફરી આવ્યો મારી પાસે. મને કે બાપુ એ તો હવે જે આદરી હતું એ તો પૂરું કર્યું, પણ તમે મારા મગજમાં બેસી ગયા, મને ઊંઘવા નથી દેતા અને વિચારો આવ્યા કરે છે. એટલે મેં નક્કી કર્યું છે મારે એક માનું ઘર બનાવવું. માનું ઘર. મેં કેમ કે તમે નતા કહેતા હવે પતિ પત્ની લડ્યા છે, સાસુ લડ્યા છે, એટલે એકદમ આવેશમાં આવી ગયા છે. હવે એ છોકરીએ ઘર છોડી દીધું છે, છોડીને જાય, આખો દિવસ ગમે ત્યાં અજવાળામાં ફરે, પણ સાંજ પડે હવે સાંજે જવું ક્યાં? રાષ્ટ્રે કોઈ વ્યવસ્થા નથી કરી, ધર્મે કોઈ વ્યવસ્થા નથી કરી, સમાજે કોઈ વ્યવસ્થા નથી કરી હોય તો મને બતાવો. અને એના કારણે હિન્દુ પ્રજાની હજારો સ્ત્રીઓ છે એ ખોટા માણસોમાં ઝડપાઈ જાય. પછી રેલવે સ્ટેશનના બાંકડે બેઠી હોય, એસટી સ્ટેન્ડના બાંકડે બેઠી હોય, અને પેલો જે ગીધ છે ને ગીધ, એમને ખબર પડી જાય કે આ એકલી બેઠી છે. ધીરે 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 એની પાસે આવે અને મીઠી મીઠી વાતો કરે. ચાલો બહેનો, ચાલો આવો, તમારી વ્યવસ્થા તમને લઈ જઈએ, આમ કરી. હવે એને ક્યાં, એને કશું સૂચતું નથી. અને પછી એને લઈ જાય ને ઠેઠ મુંબઈ ભેગી કરી દે, આખું જીવન બરબાદ કરી નાખે, આખું જીવન બરબાદ થયું. એક બીજો મુદ્દો મારો, તમને ગમે કે ના ગમે, તમને ગમે કે ના ગમે, જે ઈગો વાળી સ્ત્રી હોય, વાતમાં જેને ખોટું લાગતું હોય, માઠું લાગતું હોય, એને વિકલાંગ સમજીને, અપંગ સમજીને પુરુષે એને સાચવવા. એનો હાથ સારો છે, પગ સારા છે, બધું સારું છે, પણ એક અંદર ખોળ છે. જેમ તમે બીજા વિકલાંગને સાચવો છો એમ એને સાચવવા. તમારે એના જેવું નહીં થવાનું. અને એવી જ રીતે હું બહેનોને કહું છું, એવી જ રીતે તમારે આ મગજના વિકલાંગ પુરુષોને સાચવવા. પેલી શારીરિક વિકલાંગતા છે એટલી જ ખરાબ નથી જેટલી આ મગજની વિકલાંગતા છે એ ભયંકર પરિણામ લાવીને ઊભી કરી દેતી હોય છે. એટલે ઘણાનું જીવન તમે જોજો રણ જેવું હોય છે. કેટલાક માણસોની ખાસિયત હોય છે કે રણમાં લીમડી બનાવી દે, અને ઘણા લોકોની ખાસિયત હોય કે નંદનવનને રણ બનાવી દે. એમના પગલા પડ્યા નહીં કે આખું નંદનવન હોય તો રણ. સારામાં સારી ફેક્ટરી હોય તો બંધ પડી જાય, સારામાં સારું ટ્રસ્ટ હોય તો તૂટી પડે, પણ એમના પગલા થવાના. ભાઈ શ્રી અંબુભાઈએ કલકત્તામાં બેઠા બેઠા મગજમાં કર્યું કે કેટલા લોકો દુઃખી થતા હશે, મારે એમના માટે કંઈક કરવું છે. બહુ સરસ વાત એમણે મને કરી. મને કે અમને 8 લાખ આપ્યા, અમને આટલા લાખ આપ્યા, અમને આટલા લાખ આપ્યા. મેં કહ્યું ના, અંબુભાઈમાં લેવાની પાત્રતા હતી એટલે લોકોએ આપ્યા, નહીં તો પૈસો ના. આ તો બધા પાક્કા વાણિયા જોવે કે અમારું આપેલું લેખે લાગશે કે કેમ. પાટીદાર આપી દે, પાટીદારને કઈ એવું બધું જોવાનું ના હોય. એ તો હજુ 5 વર્ષ 50 વર્ષ 100 વર્ષ બધો વિચાર કરે પછી એમ લાગે કે ના બરાબર છે તો જ. એટલે યાદ રાખજો, જે પહેલી વ્યવસ્થા છે એ કુદરતી વ્યવસ્થા છે. હું તમને એક બહુ સલાહ આપું છું કે તમે કદી પણ કુદરતના દ્રોહી ન થશો, નહીં તો દુઃખી થઈ જશો. કુદરત જેવો કોઈ મિત્ર નથી, અને કુદરતને જો દ્રોહી બનાવી તો એના જેવો કોઈ દુશ્મન નથી. તમે ઊંઘતા નથી, કુદરત તમને ઊંઘાડે છે. તમારી તાકાત વાત જાગી જુઓ. કેટલી તાકાત, કલાક 2 કલાક 3 કલાક 4 કલાક.
ટ્રકના એક્સિડન્ટ કેમ થાય છે? જોખું આવી જ જાય છે. પેલી કુદરતે અંદર વ્યવસ્થા કરી છે. અમુક ટાઈમ થાય એટલે ઊંઘ આવી જ જાય, તરસ લાગે, ભૂખ લાગે છે. આખું શરીર એક વ્યવસ્થા છે, પૂરી વ્યવસ્થા છે, પૂરી એક વ્યવસ્થા છે. એને જ પુરુષ બનાવ્યો, એને સ્ત્રી બનાવી, એમાંથી આગળનો સંસાર એને બનાવ્યો. એ આખી વ્યવસ્થા એક મોટામાં મોટું અલિખિત શાસ્ત્ર, અલિખિત શાસ્ત્ર. કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી. જે લોકો કુદરતના વિરુદ્ધમાં પડ્યા, દુખી થઈ ગયા, એ ટુ ઝેડ દુખી થઈ. એટલે જિંદગી છે એમાં જે 5 વ્યવસ્થાઓ છે, એમાં પહેલી વ્યવસ્થા છે કુદરતી વ્યવસ્થા છે. પશુ પક્ષીઓ ના તરફ ધ્યાન દો, એમનું આખું જીવન વ્યવસ્થિત છે, આખું જીવન વ્યવસ્થિત. તમે એ જીવન ના જોશો, એમને કોઈ શાસ્ત્રની જરૂર નહીં, કોઈ સપ્તાહની જરૂર નહીં, કોઈ ગુરુની જરૂર નહીં. કદી તમે એવું કોઈ વાર લોકોને એવું કહેતા સાંભળ્યા, હા, ચાલો ને આ ગામની બધી ભેંસો બગડી ગઈ છે ને તો એક સપ્તાહ કરાવીએ? જોકે મોટા ભાગે ભેંસો આગળ જ સપ્તાહ કરતી હોય. કે કાગડા બગડી ગયા છે કે કૂતરા બગડી ગયા છે? કાગડા નથી બગડ્યા, કૂતરા નથી બગડ્યા, ગાયો નહીં, ભેંસો, કશું બગડ્યું નથી. એક માત્ર માણસને જ સુધારવાની જરૂર પડતી હોય, બાકી બધું બરાબર જ છે. અને એનું એક જ કારણ છે કે કુદરતી શાસ્ત્ર ઉપર જીવન જીવે છે. એનું સંપૂર્ણ જીવન નેચરલ છે, કુદરતી છે, વ્યવસ્થિત જીવન જીવે છે. ખરાબમાં ખરાબ પક્ષી કયું છે? લોકો ગીધને કહે છે. ગીધ, હું તને રિસર્ચ કરવાનું કહું છું. ગીધ કદી માણસોને હેરાન નથી કરતો. એટલી તમારી છત ઉપર એ નહીં બેસે, એ તો ઉપર ઉઠ્યા કરે છે. કોઈ મરેલું, કોવાતું, ગંદકી કરતું, એ તો મ્યુનિસિપાલિટી છે, કુદરતે બનાવેલી મ્યુનિસિપાલિટી છે. જો એ ન હોય તો દશા શું થાય? જંગલ ચોખ્ખું છે, જંગલમાં કેટલાય પ્રાણીઓ રોજ મરે છે, પણ પેલું ગીધ, પેલા હાઈના, એ આખી મ્યુનિસિપાલિટીનું કામ કરે. કેટલા ઉપકારી છે, કેટલા ઉપકારી. અને આપણે કઈ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. અમારે રામાયણમાં તો ગીધનું એક બહુ ઉદાત્ત પાત્ર છે, જે રાવણની સામે લડ્યું અને સીતાજીને છોડાવવા માટે ઠેઠ સુધી એને વફાદારી રાખી. આખી એક વ્યવસ્થા છે, પૂરી વ્યવસ્થા. પણ મારે એ બધી ચર્ચા નથી. પણ માણસ પશુ નથી કે માત્ર કુદરતી વ્યવસ્થા ઉપર જ જીવે. માણસ પશુ નથી. હા, માણસ ઘણા વર્ષો પહેલા જયારે ગુફામાં રહેતો હતો, જયારે જંગલી દશામાં રહેતો હતો, ત્યારે માત્ર કુદરતી વ્યવસ્થામાં જ. પછી એની એક બીજી વ્યવસ્થા થઈ, ધર્મ વ્યવસ્થા. ધર્મ પ્રગટ્યો, ધર્મનો પ્રાદુર્ભાવ થયો, લોકોએ એનો પ્રચાર કરવા માંડ્યો. અને પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, એની વ્યાખ્યા થઈ. એક સિંહ જયારે હરણને મારે છે, એને ખબર નથી કે હું પાપ કરું છું, અને પાપ નથી કરતો. તેને દાળ ભાત ખવડાવો, ખવડાવો. તમારી જે ભેંસ કરોડી છે ને મકાનમાં, ભેંસ કરોડી છે, આખો રાત પડે ને જીવડા એ લાઈટની રાહ જોઈને તૈયાર હોય. લાઈટ થાય તો જીવડા આવે તો એનું અન્ન ક્ષેત્ર શરૂ થાય. તમે ચોમાસામાં જોજો, લાઈટ કરીને 2, 4, 5 ભેંસ કરોડીઓ આવી જશે. આખા દિવસની ભૂખી છે, 2, 4 ડેડકા આવી જશે, અને ડેડકાના પાછળ વળી સર્પ આવી જશે. કુદરતની વ્યવસ્થાને સમજો. તમે કરોડ પ્રયત્ન કરીને પણ પેલી ભેંસ કરોડીને દાળ ભાત નહીં ખવડાવી શકો, દૂધ નહીં પીવડાવી શકો. અને જો એ પીતી થઈ જશે તો બહુ મોટી અવ્યવસ્થા થઈ જશે, બહુ મોટી અવ્યવસ્થા થઈ જશે. આખું બેલેન્સ તૂટી જશે. જૈનો બેઠા છે, મને માફ કરે,
પણ જે વાત છે હું તમને કહું, અમારે દંતાલીમાં આજે અડધી જમીનમાં ખેતી નથી થતી. એટલા બધા રોજ આવ્યા છે ને એટલા બધા રોજ આવ્યા છે, મોટા મોટા રોજ, બધું ખાઈ જાય છે. કોઈ એને રોકી નથી શકતું, કોઈ કઈ કરી નથી શકતું. હવે કરશો શું? ખેતી નહીં થાય, તમે કરશો શું? એટલે કુદરતી વ્યવસ્થા હતી. અમારે ત્યાં પ્રાચીન કાળમાં રાજાઓ, ક્ષત્રિયો શિકાર કરતા ને વધારાના જે જાનવરો છે, પ્રાણીઓ છે, એનું એક સંતુલન કરતા, એક વ્યવસ્થા કરતા, અને એનાથી ખેતી થઈ શકે, બધું થઈ શકે. મારે એ ચર્ચા નથી કરવી. પછી એક બીજી ધર્મ વ્યવસ્થા છે. ધર્મ વ્યવસ્થા શું છે? આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય. આ પાપ ને આ પુણ્ય કહેવાય. પણ ધર્મે ધર્મે પાપની વ્યાખ્યા જુદી ને ધર્મે ધર્મે પુણ્યની વ્યાખ્યા જુદી. અમે હિન્દુઓ ગંગાજીમાં નાહવાને પુણ્ય માનીએ. અમારે તો એવું ને કે જેટલી નદીઓ એટલામાં ડૂબકા મારે જ રાખવા. નદી જોઈ કરે સ્નાન, પેલી બેને ભજન ગાય, નથી જવું ઘરમાં તીરથ ને ઘરમાં ધામ, મારે નથી જવું, એવું કઈ ગાયું ને. બહુ સરસ વાત છે. પણ એ ક્યારે ગવાય કે એકવાર આંટો મારી આવ્યા પછી ગવાય. તમે ના ગયા હોવ ને તો એમ થાય કે કાશી કેવું હશે, મથુરા કેવી હશે, ફલાનું કેવું હશે, એકવાર જોયા આંટો મારી આમ જાઓ, અને પછી તમે જ કહેશો ના હો, ઘર જેવું કોઈ તીર્થ જ થાય. અમે હિન્દુઓ ડગલે ને પગલે નાવામાં પુણ્ય માનીએ છીએ. કઈ કર્મકાંડ કરીએ તો જળ હાથમાં લેવાનું, પાણી મૂકો, પાણી મૂકો, પાણી મૂકો, પાણી મૂકો. હવે જૈન છે, પાપ નાવામાં પાપ માને છે. એક વાર નવ તો આટલું પાપ લાગે. સાધુઓ નાય, સાધ્વીઓ નાય, બેની વિરુદ્ધ વાત. અમારે વૈષ્ણવો છે, ઠાકુરજીને સારામાં સારો થાળ ધરાવવો હોય તો બટાકા, શકરિયા, કંદમૂળનો શીરો બનાવે ને ભગવાનને ખૂબ ધરાવે ને જમાડે. હવે બીજા એને પાપ માને છે, કઈ ખવાય જ નહીં. મુસ્લિમોની તો આખી વાત જ જુદી છે, બીજા લોકોની બધી વાત જ જુદી છે. ધર્મ એક ગૂંચવાડો છે, ગૂંચવાડો. જો તમે વ્યાપક નોલેજ રાખીને બધું ચારે તરફથી વાંચવા માંડો તો ગૂંચવાઈ જાઓ. હા, ના વાંચો ને જે ઘરેડમાં હોય એ ઘરેડમાં ફર્યા કરો તો કઈ વાંધો ના આવે. પણ ગાંચીના બળદમાં એમાં કશો ફરક એ ત્યાંનો ત્યાં જ ફર્યા કરતો હોય. એટલે અમારે ત્યાં એક બહુ સરસ વ્યાખ્યા કરી, બહુ સુંદર વ્યાખ્યા. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. એ ભાઈ 18 પુરાણોમાં જો સારમાં સાર, તત્વમાં તત્વ કઈ ગ્રહણ કરવો હોય તો વ્યાસજીના 2 વચનો છે. કોઈનું ભલું કર, પરોપકારાય પુણ્યાય, એનું નામ પુણ્ય છે. પાપાય પરપીડનમ, અને કોઈને પીડા આપો તો એનું નામ પાપ છે. જોકે આમાં વ્યાખ્યાની જરૂર છે, પણ આખો મુદ્દો એક જ છે, એક જ મુદ્દો છે કે તમે જે પુણ્ય અને પાપ માનો છો એને તમે રિફાઇન કરતા 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 એને માનવતાની કક્ષાએ લઈ આવો. મુસલમાનો એને સુફીઝમ કહે છે, અમે એને સંત માર્ગ કહીએ છીએ. એક હ્યુમેનિટી, એક માનવતાની કક્ષાએ લઈ આવો. અને એ કક્ષા શું છે? અમારી બુલ્લે શાહ ફકીર થયા પંજાબમાં, ગજબનો માણસ છે, ગજબ. એને કાફીઓ લખે છે, અને કાફીઓમાં એને એક જગ્યાએ લખ્યું છે, તેરા જી ચાહે તો મંદિર को तोड़ दे और तेरा जी चाहे तो मस्जिद को तोड़ दे, लेकिन किसी के दिल को मत तोड़. ઘણા લોકો છે ને તોડવા માટે જ જન્મ્યા હોય, ઘણા લોકો જોડવા માટે જન્મ્યા હોય. કાતરનું કામ છે ટુકડા કરવાના. એને જિંદગીમાં હજારો ટુકડા કર્યા.
સારામાં સારા કાકાના ટુકડે ટુકડા કરી નાખે. અને 100 નું કામ છે જોડવાનું. એ ટુકડાને જોઈને નિરાશ નથી થતી, હતાશ નથી થતી. એ કહે છે કાંઈ વાંધો નહીં, ત્યાં ભલે ટુકડા કર્યા, પણ હું એને એવા જ જોડીશ ને કે એમાંથી સરસ મજાનો શૂટ થશે, શર્ટ થશે, પેન્ટ થશે, ફલાણું થશે, ફલાણું થશે. ત્યારે વિચાર કરો કે તમારી પાસે સારામાં સારો તાકો હોય અને કાતર હોય, પણ 100 ના હોય તો જીવન માત્ર ટુકડાનું નામ જીવન નથી. ઘણા લોકો આવો પેલો કહે છે તું જો તોડવા માટે જન્મ્યો હોય તો એક મંદિર તોડી નાખ, એક મસ્જિદ તોડી નાખ. કારણ કે એને તો બનાવનારા ઘણા લોકો છે, એની સિમેન્ટ છે, એની ઈંટો છે, એના દાતાઓ છે. લેકિન કિસી કે દિલ કો મત તોડ, કોઈના હૃદયને ન તોડ. દિલ ही खुदा का घर है. આ જે હૃદય છે ને એ જ ભગવાનનું મંદિર છે. જો કોઈનું હૃદય તૂટ્યું તો એને જોડનારી સિમેન્ટ આજ સુધી કોઈ ફેક્ટરી વાળાએ બનાવી નથી. એને ચડનારી ઈંટો કોઈ કડિયાએ કોઈ જોડી નથી શકતી. બસ તું આટલું કર, પછી તારે મંદિર જવું હોય તો જા, ના જવું હોય તો ના જા, નાવું હોય તો ના, ના નાવું હોય તો ના ના, 11 કર, રોજા કર, ના કર. અરે એ તો બધી ઉપરની વાતો છે. સુફીઝમ જે માનવતા, હ્યુમેનિટી છે, બસ આટલે જાય નથી. આટલું કર બહુ, અને આટલું ન કરે અને બાકીનું બધું કરે તો એ ધૂળ બરાબર છે. બાકી બધું કરતો હોય, આ ખરું કામ ના કરતો. હું તમને એક ખાનગીમાં વાત કરું છું. 50 વર્ષનો માણસ હોય અને 60, 65, 70 નો દેખાતો હોય તો તમારે આંખ વીંચીને સમજી લેવાનું કે એના ઘરમાં કોઈ લોહી પીનારું માણસ છે. એના ઘરમાં કોઈ લોહી પીનારું માણસ છે. અને એ માણસ રોજ ભલે ને મંદિરના આંટા મારતું હોય, ઉપવાસ કરતું હોય, અઠઈ કરતું હોય, અને પણ લોહી પીવાનું બંધ કરીને પછી આ બધું કરવું હોય. એક ધર્મની વ્યવસ્થા છે. ધર્મે એકને પતિ બનાવ્યો, ધર્મે એકને પત્ની બનાવી, અને બેયને વ્રત આપ્યા. હવે બંને એકબીજામાં સંતુષ્ટ રહે તો સુખી સુખી થઈ જશો. રામને સીતા અને સીતાને રામ. પછી 1000 શૂર્પણખાઓ આવે કે 1000 રાવણો આવે, સોનાની લંકા લઈને તો ધૂળ બરાબર. તો તમે યોગમાંય સુખી થશો, વિયોગમાંય સુખી થશો, જીવતાય સુખી થશો ને મરતાય સુખી થશો. ભારતમાં 2 પ્રકારના મહાપુરુષો થયા છે. 2 પ્રકાર. એક ધરતી ઉપર ચાલનારા અને એક આકાશ ઉપર ઉડનારા. જે ધરતી ઉપર ચાલનારા થયા ને બહુ થોડા થયા છે, અને આકાશ ઉપર જે ઉડનારા એ ઘણા થયા છે. અને આકાશ ઉપર જે ઉડનારા છે ને એમણે ધરતીનો કોઈ પ્રશ્ન ઉકેલ્યો નહીં. ધરતીના પ્રશ્ન ઉપર ધૂળ નાખી, જવા દો એમાં કઈ, એના ઉપર ધૂળ નાખી. કોઈએ કહ્યું મહારાજ આ છોકરો બેકાર છે ને નોકરી નથી. અરે નોકરી શું કરો છો? પરલોકનું કલ્યાણ કરો ને, આત્માનું કલ્યાણ કરો ને. તો હવે પણ કલ્યાણ કરવું તો કેવી રીતે કરવું? કે આવો દીક્ષા આપી દો, બધું પતી જશે. આ પરલોકની વાતો છે. ભારતમાં પરલોકના પ્રશ્નો ઘણા ઉકેલાયા, આ લોકનો નહીં. આ લોકનો એકેય પ્રશ્ન. હા, એક ચાણક્ય થયો જે ધરતી ઉપરનો માણસ થયો. ધરતી ઉપરનો. એક સરદાર પટેલ થયા જે ધરતી ઉપરના માણસ. ગાંધીજી એ ધરતી ઉપરના માણસ હતા, પણ થોડુંક આકાશમાં ઉડનાર આવ્યા. એટલે સરદારને જેટલા લોકો યાદ કરે એટલા ગાંધીજીને યાદ નથી કરતા. ચાણક્ય લખ્યું છે. હું તમને ભલામણ કરું છું, ચાણક્યને જરૂર વાંચજો. સંતોષ સ્ત્રીષુ કર્તવ્ય, સ્વદારે ભોજને ધને, ત્રિષુ ચૈવ ન કર્તવ્ય, અધ્યયને જપદાનયો. એ ભાઈઓ, 3 જગ્યાએ સંતોષ કરવો અને 3 જગ્યાએ અસંતોષ કરવો.
સંતોષ સ્ત્રીશું કર્તવ્ય સ્વદારે, પોતાની પત્ની, પોતાના પતિ, એ જે હોય જેવી હોય સુખ એમાં જ. બાજુના ખેતરમાં બહુ સરસ ઘાસ ઉગ્યું છે, લીલું છમ છે, પણ એ ખેતરમાં મોઢું ભરવા ના જવાય. અને જો એ ખેતરમાં મોઢું ભરવા જશે તો એ હરાડું ઢોર કહેવાશે. અને હરાડા ઢોરના ગળામાં નવલખો હાર ના હોય, ડેરો હોય, ડેરો. જોયું પેલા પગે આમ ભાગ્યા. તું તારા ખેતરમાં ચર, તને ચરવાની છૂટ છે, પણ પોતાના ખેતર. સ્વદારે ભોજને ધને, ભોજનમાં અને ધનમાં પુરુષાર્થ કર્યા પછી, તમારા સંપૂર્ણ પુરુષાર્થ પછી જે તમને પ્રાપ્ત થયું છે એમાં સંતોષ કરો. પુરુષાર્થ કર્યા પહેલા નહીં તો એ તુષ્ટિ થાય, એને સંતોષ ના કહેવાય, એને તુષ્ટિ કહેવાય, એ દોષ છે. પછી એને સંતોષ કરો, મારા પ્રભુ કેટલું તે મને આપ્યું. અને તમે જોશો 25, 30, 40, 50 વર્ષ પહેલાનું જીવન જોશો તો આજે તો ભગવાને તમને ઘણું આપ્યું છે. એવા ઘણા માણસો હોય છે કે ઉપાડી ના શકે એટલું આપ્યું છે, એનાથી ઉપડતું નથી. પણ હજુ કહે છે થોડોક ભાર વધવા દો, થોડોક ભાર. અરે ઘટાઈ જઈશ, મરી જઈશ. બહુ ભાર વધી ગયો છે, કાંઈ વાંધો નહીં. આવો હોલ બાંધો ને, આવો આશ્રમ બાંધો ને, આવું દીકરાનું ઘર બાંધો ને, તમે જુઓ તો ખરા કેટલો આનંદ આવે છે. આ ફૂલોની માળા છે ને વજન નથી કરતી હોય લોકો પહેરે જ નહીં. ફૂલોની માળાઓ 50 પહેરાવી હોય તો આનંદ આવે, કારણ કે માળા છે. એવી રીતે પૈસો છે ને, પૈસો જયારે તમે સારા કામમાં વાપરો છો એ ધર્મ છે. ધર્મે કહ્યું આ તું બાવડા વાળો મજબૂત માણસ છે, પેલો દુર્બળ માણસ છે, એની મદદ કર. 3 જગ્યાએ સંતોષ કરવા, પોતાની પત્નીમાં, ધનમાં, ભોજનમાં. ત્રિષુ ચૈવ ન કરતો, પણ 3 જગ્યાએ કદી સંતોષ ન કર. અધ્યાય નહીં, ભણવામાં સંતોષ નહીં કરવાનો, કે બહુ ભણ્યા, હવે અમારે કઈ જરૂર જ નથી. એક સજ્જન આવ્યા, મને કે મેં ગીતા વાંચી કાઢી, બધી વાંચી કાઢી. એટલે ગીતા વાંચી કાઢવાની વસ્તુ છે? આખી જિંદગી એનું મથન કરો ને જેમ જેમ મથન કરો એમ એમાંથી માખણ નીકળ્યા. પહેલી વાર ના નીકળે, અને 1000મી વાર વાંચો ત્યારે ઓહો, આમાં આટલો ભાવ છે. અધ્યયને જપદાન યોગ, ઈશ્વરનું સ્મરણ કરવામાં સંતોષ ન કરો. બહુ જપ કર્યા, હવે નથી કરવા, જેટલા બને એટલા કરો. જે તમારો ઈષ્ટદેવ હોય, કદી ઈષ્ટદેવને બદલો નહીં. હિન્દુ પ્રજા ધર્મની બાબતમાં અત્યંત અસ્થિર પ્રજા છે. અમારા ઘણા ઓળખીતા એવા હોય છે 6 મહિને ધર્મ બદલે, 6 મહિને ઈષ્ટદેવ બદલે. હવે આ નથી અહીંના રહેવાના કે નથી અહીંના રહેવાના. હું સુઈગામમાં રહું, પાકિસ્તાનની બોર્ડર ઉપર, થોડા દુષ્કાળનું કામ કરીએ, થોડા જૈનો ન ખાય. એમાં એક ઓળખીતા રોજ આવે, બધા બેસે. એની 16-17 વર્ષની દીકરી, અને એને કઈ ગાંડા જેવી થઈ ગઈ. મારી પાસે આવે સજ્જન, મને કે બાપુ તમે કઈક જાણતા હોય તો કરો. મેં કોઈ તારી દીકરી નહીં લઈ આવું. એટલા બધા દોરા અને ધાગા અને માદળિયા અને તાવીજ. મને કે આ પેલા પીર બાપજીનું છે, આ ફલાણાનું છે, આ ફલાણાનું છે, આ ફલાણાનું છે. 15-20 દોરા ધાગા બાંધેલા ગળામાં, હાથમાં. છોકરી સુકાઈ કાંટા જેવી થઈ ગઈ. મેં કોઈ એક કામ કર, ઘેર જ્યાં ચક્કુ લઈ આવ. મને કે લીંબુ લેતો આવો. એને એમ કે મારા કઈ મંતર છે. મેં કહ્યું લીંબુની જરૂર નથી, ખાલી એટલું ચક્કુ લઈ આવ. એ તો બિચારો દોડતો ગયો, ચક્કુ લઈ આવ્યો. એક સાથે બધા દોડા પકડીને મેં એના ઉપર ચક્કુ મૂક્યું. અરે કે જોજો, આ પીર બાપજી તો નિકંદન કાઢી નાખે એવા છે. મારું કાઢશે તારું? બધા કાપીને જમીન ઉપર નાખીને એના ઉપર મેં ચંપલ વાળો પગ છૂંદી નાખ્યો.
બોલે કે શું થશે તમારું? મેં કહ્યું, મૂર્ખ, નૌકાર મંત્રથી કોઈ મહાન મંત્ર નથી. તારા ઘરમાં રત્ન પડ્યું છે ને તું આ બધી દરગાહોમાં રખડતો થઈ ગયો છે. ઓમ નમો હરિહંતાણ. એને પછી સાયકોલોજી કરે, આ પ્યાલો રાખવાનો, પાણી અડધો પ્યાલો ભરવાનો, અને ત્યારે 11 માળાઓ નવકાર મંત્રની કરી અને આ પાણી છોકરીને પીવડાવી દેવાનું. ગયો. બીજા દિવસે સવારે આવ્યો, મને કે બાપુજી આમ તબિયત તો સારી છે ને, કેવી દેખાય કરે. એટલે મને ચિંતા હતી, આ બધા દોરા તમે એને ઉપરથી પાછું એના ઉપર જોડું મૂક્યું. 8-10 દિવસ થયા હશે. મને કે મારી દીકરી સારી થવા પડે. 2-3 મહિના થતા થતા તો બિલકુલ ક્યોર થઈ, બિલકુલ સારી. અત્યારે તેના લગ્ન થઈ ગયા અને બધું સારું થયું. તમે એવા કેવા બેઈમાન છો કે વારંવાર તમારા ઈષ્ટદેવને પડતો મૂકીને, તમારો મંત્ર પડતો મૂકીને તમે આખી દુનિયામાં ફાંફા મારતા થઈ જશો. એટલે પેલો ચાણક્ય છે, ત્રિષુ ચૈવ ન કર્તવ્યો સ્વદારે ભોજને ધને. અમે સંન્યાસી છીએ. હું ધારો જૈનને હું કોઈ વૈષ્ણવ મંત્ર આપી શક્યો હોત, કોઈ શિવનો મંત્ર આપી શક્યો હોત, કોઈ માતાનો મંત્ર આપી શક્યો હોત. અમે કદી એવું કરીએ જ. જેનો જે ઈષ્ટદેવ છે એ જ ઈષ્ટદેવને માનો. કારણ કે એક પરમાત્મા છે, બ્રહ્મ એક જ છે, પરમાત્મા એક જ છે. તમે આનંદ ઘરના ભજન સાંભળજો. આનંદ ઘરના ભજનની અંદર એક તત્વ, જૈન મુનિ થઈ ગયા, એક જ તત્વ છે. એ તો પછી કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, કોઈ આમ બોલે. મંત્ર મહાન નથી, શ્રદ્ધા મહાન છે. શ્રદ્ધા મહાન. બાકી ટેપ રેકોર્ડર મૂકી દો કશું ના થાય. આજકાલ તો ઘણું બધું ટેપ રેકોર્ડર થી ચાલતું હોય છે. ઈમાન મહાન છે. જપમાં તું સંતોષ ન કર, દાન યોગ, દાન દેવામાં સંતોષ ન કર. કૌરવોના પક્ષમાં રહ્યો કર્ણ, દુષ્ટ કૌરવોના પક્ષમાં રહ્યો, પણ કર્ણ છે એ અમર થઈ ગયો. કર્ણને કોઈ દુષ્ટ નથી કહેતો. એ તો દુષ્ટોના ભેગો પડ્યો હોય તો દુષ્ટ થઈ જાય, પણ કર્ણ મહાન છે. આપ્યા જ કર્યું, આપ્યા જ કર્યું, આપ્યા જ કર્યું. કૃષ્ણ કસોટી વિના મળે. મહાદેવજીને કસોટી ના હોય. અમારે ત્યાં 2 પેરેલલ 2 ધારાઓ છે. એટલે એને ભોળાનાથ કહેવાય, કૃષ્ણને ભોળાનાથ ના કહેવાય. ખબર પડે, જોજો તો ખરા. મહાદેવ ભોળાનાથ છે, પણ ભોળાનાથનું પરિણામ શું આવે? ભસ્માસુર પેદા થાય. ઉતાવળમાં આપી દે પછી પેલો ભસ્માસુર થાય. કૃષ્ણે કહ્યું, બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કહ્યું, કર્ણ તું દાનેશ્વરી છે ને, દાતા છે ને? એવું લોકો કહે છે. તો આજ હું તારા પાસે માગવા આવ્યો છું, આપ મને કહ્યું, આપ. હવે તો રણમાં પડ્યો છે, તરફડિયા છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. આખી જિંદગી જે દાન જ દેતો રહ્યો. એને કહ્યું, અત્યારે તો મારી પાસે કંઈ નથી. હા, ના 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 ના, છે છે છે. મારા દાંતમાં રેખો છે સોનાની. એ રેખો હું તમને દાનમાં આપું. આ કે પેલો પથ્થરો લાવ્યો તો હું દાંત તોડી નાખું તમને. ના, હું ના લાવી દઉં, તારે લઈ આવવાનું જા. હવે એ ગબડતો ગબડતો ઉઠી નથી શકતો, ગબડતો ગબડતો અને પોતાના દાંત તોડ્યા રેખો આપવા માટે. કૃષ્ણ તો કૃષ્ણ જ છે ને. કહ્યું, ના, આ તો લોહી ખરડાયેલા દાંત છે, આ દાંત મારે ના ચાલે. કંઈથી પાણી લાવો તો ધોઈ નાખું. ના, હું પાણી ના લાવું. અને એને બાણ મારી ગંગા પ્રગટીને ધોઈ અને કૃષ્ણને આપ્યા. અને કૃષ્ણે કહ્યું, તું અમર, તું અમર. લોકો તને કાયમ કાયમના માટે યાદ કરશે. એ સોનું જ શું જેની કસોટી ના થાય, અને કસોટી શું જેમાં આખરી કસોટી ના હોય એને કસોટી કહેવાય. આપણે બધા દાતાઓથી રૂડા છે. આજે પણ કેટલાય કર્ણ હોય છે, પણ બધા કર્ણને કોઈ વ્યાસ નથી મળતા. આ કુટુંબ કલકત્તામાં રહે, મુંબઈમાં રહે, દૂર દૂર રહે, અને ઠેઠ અહીં સુધી એમનો હાથ લાંબો થાય. અને એક જ ઈચ્છા, માતાની ઈચ્છા પૂરી કરો. મારી માએ કહ્યું, બેટા કંઈક સારું કામ કરજે. અને માતાની ઈચ્છા પૂરી કરવા માટે કંચનબા
પાંચ ભાઈઓ આવે અને મન મૂકીને પૈસા. મને અંબુભાઈએ કહ્યું કે અમારે એકવાય લોકો છે કે દર વર્ષે 1 લાખ રૂપિયા આપે, દર વર્ષે આપે. હું તમને એક બીજી વાત કહું છું, તમે કદી ન બને તો 1 પૈસો ના આપશો, પણ કદી દાતાઓની નિંદા ના કરશો, દાતાઓને ઉતારી ના પાડો. ઘણા લોકોને છે ને કુટેવ હોય, આપ્યું આ તો તકતી મૂકવા માટે આપ્યું, પણ લાઈને તારી એનાથી મોટી તકતી, એનાથી તારી મોટી તકતી તો સારું છે, ઇતિહાસ છે, લોકોને ખબર પડે કે આ ફલાણાએ આપ્યું અને આ એની માતાની સ્મૃતિમાં આપ્યું, તો સારી વસ્તુ છે. કદી દાતાની નિંદા ન કરશો. એટલે એક બીજી વ્યવસ્થા છે, ધર્મ વ્યવસ્થા છે. ધર્મે એકને પતિ બનાવ્યો, એકને પત્ની બનાવી, અને બંનેની એવી ગાંઠ વાળી દીધી કે બંનેના 2 શરીરમાં એક આત્મા, એને અદ્વૈત કહેવાય. અદ્વૈત. અમે એકવાર આખી બસ લઈને ભારતની યાત્રા કરવાની હતા. બહુ લાંબી વાત છે, પણ વચ્ચેની થોડીક નાની વાત કહી દઉં તમને. એમાં એક બિહારમાં એક નદી છે, એનું નામ જ છે કર્મનાશા. સવારમાં બસ ઉભી રાખી, મેં કહ્યું જો આ નદી આવી છે, હવે જેને નાવું હોય એ બધા તૈયાર થઈ જાઓ, કારણ નદીમાં જ નાવાનું અમારે બધા. એટલે હું તો મારા કપડાં લઈને તૈયાર થઈ લો, બધાને કપડાં તૈયાર કરવા માંડ્યા. મેં કીધું જો પહેલા સાંભળી લો, આ નદીનું મહાત્મ્ય એવું છે કે આ નદીમાં જે સ્નાન કરે એના બધા પુણ્ય બળીને ખાક થઈ જાય. આવી માન્યતા છે આજે પણ, એનું નામ જ કર્મનાશા. ગંગાજીમાં નાવ તો પાપ બળીને ખાક થઈ જાય, અને આમાં નાવ તો પુણ્ય બળીને. એના કારણે ખેડૂતો ખેતરમાં પાણી નથી લેતા, કઈ પાણી અડી જાય પછી અમારો પુણ્ય બળી જાય. કોઈ નાવાથી પાપે નથી પડતા